ઓ કા ભાઈ આ રે પ્રિન્સિપલ સાહેબ આવો આવો સાહેબ હા સાહેબ અમદાવાદથી આવ્યા છે ક્યાંથી આવ્યા છે સાહેબ? સીઆરસીથી કે બીઆરસીથી? અને ગધેડા સીધો એમ નહીં લઈને વાય. હા, મને ફોન ના કરાય પહેલાં. મને નોટિસ આલી દેશે ને તો અંગ્રેજીના ટીચર છે. તો પહેલાં બસવું જોઈએ ને. ઓહો અજીતભાઈ, આવો આવો સાહેબ. જી બહુ જલ્દી આવી ગયા. કોલ લેટરમાં આજની તારીખ લખેલી છે ને એટલે. હવે એ તો લખે એટલે અહીં થોડું જવાનું હોય. આરામથી આવવાનું. સ્કૂલ ક્યાં ભાગી જવાની છે? નિયમોની કોઈ ચિંતા નહીં કરવાની. હવે આવી જ ગયા છો તો જો આ કા ભાઈ છે અમારા. આ એમનું ખેતર છે. અહીંયા ગાજર દાડમ જો આ કેવા સરસ પાક્યા જો એકદમ મીઠા મધ. ખાઓ પીઓ જલસા કરો. ના ના મારે ઘરે પણ જવાનું છે. એટલે પાછા તરત અમદાવાદ જવાના? ના આ ગામમાં ઘર રાખ્યું છે ને રહેવા માટે ત્યાં. એટલે શું છે તમે આ કોલ લેટર પર સાઇન કરી દો તો ઘરે જઈને સામાન મૂકીને ફ્રેશ થાઉં અને ઘર સાફ સફાઈ કરી દો. હા વાત તો તમારી સાચી, પણ હવે અહીંયા તો હું કશું લાવ્યો નથી. પેન ને સિક્કા ને બધું તો સ્કૂલમાં હોય ને. ઓહો આખી સ્કૂલ ઉઠાઈને લઈ આવ્યો. આ અમારે બહુ કામ અઘરો છે બોલો. આ તો હું કરું સાહેબ, પણ આ સાહેબ માથા ઉપર ચડીને બેઠા હતા કે પ્રિન્સિપલની જ સહી જુઓ, પ્રિન્સિપલની જ સહી જુઓ. મેં કીધું હું કરી દેત. થેન્ક યુ. બીજી શું સેવા કરું તમારી? ના ના સાહેબ કંઈ નહીં. સાહેબ આપણી સ્કૂલ કેટલા વાગે ખુલે છે? જો આમ સ્કૂલ તો સવારે 10:30નો સમય છે. પણ તમારે આવવું હોય ત્યારે આવજો, કોઈ બંધન નથી. ખાલી રજિસ્ટરમાં છે ને 10 ને 30નો સમય આપણે લખવો પડે, એમાં ભૂલ નહીં કરવાની. હે ના સાહેબ હું ઓન ટાઈમ આવી જઈશ પ્રાર્થનાના સમયે. પ્રાર્થના ને પૂજા ને દુઆ ને બધું પોતપોતાના ઘેરથી જ બધા કરીને આવે છે. એટલે આપણે ત્યાં આવું કંઈ થતું નથી. પણ તમારે કરવું હોય તો અમને કોઈ વાંધો જ નથી. આમ અહીંયા કોના ઘેર રોકાયા છો? સાહેબ પેલું 2 વર્ષથી ઘર ખાલી પડી રહ્યું છે ને, આપણા ગામનું સૌથી છેલ્લું ઘર. છેલ્લું ઘર? કેમ શું થયું? હા હું નીકળું? હા કાલે મળીએ. અહીંયા કે સ્કૂલમાં જઈએ. હેડો સાહેબ. કા ભાઈ, મને એમ કે મારા રિટાયરમેન્ટના 2 વર્ષ હું શાંતિથી પસાર કરી લઈશ. પણ આ નવો સાહેબ. તમે ચિંતા ના કરો સર,